સેવલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજરોજ સવારના 6:30 વાગ્યાના સુમારે ત્રણ ઈસમો એક બ્રેઝા ગાડી જે છે GJ10 EL 9393 નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી બનાવટની પિસ્ટલ અને કારતૂસ મળી આવેલા. આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય. પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 25(a)(1)(a) અન્વયનો એક કેસ રજીસ્ટર્ડ કરેલ છે, જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા રહેવાસી કાલાવાડ, હુસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે. અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા, કેવી રીતે લાયા, કોના માટે લાયા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે. આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે. તે અગાઉ આર્મ્સ એક્ટમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે. હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવો પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.